નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવૈર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 268 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળી જાય. કળશ 266 ની અંદર એમ વાત કરી કે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ મિથ્યાત્વથી રહિત થઈને જ્ઞાન માત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે અને એનો આશ્રય કરે છે. એટલે કે એ સાધક થાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને સાધક થાય છે. અને સાધક થયા પછીથી એવો જ પુરુષાર્થ આગળ વધારીને સ્થિર થાય છે. અને એમાં એ વાત સાથે કરી કે એમ જેવો જ્ઞાન માત્ર એવા પોતાને પામતા નથી, એટલે સમ્યક દર્શન પ્રગટ કરતા નથી, એ સંસારમાં રખડે છે. હવે આ 266 કળશમાં જે વાત કરી એના પછીથી એ સાધકની ભૂમિકા, તો કે સાધકની ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય છે એ વાત કળશ 267 કરવામાં આવી. અને એમાં પછી એમ કહ્યું કે સ્યાદવાદમાં પ્રવીણ અને સંયમ, અને એ સંયમ પણ કેવો કે રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ સંયમ, એટલે સુનિશ્ચળ સંયમ. એ બંને વડે જે પોતાના જ્ઞાન સ્વભાવરૂપ આત્મામાં ઉપયોગને જોડે છે એ નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે, એ જ એ ક્રિયાનય અને જ્ઞાનનય એની પરસ્પર મૈત્રીનું પાત્ર થયેલો જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. આ વાત કળશ 267 કરવામાં આવી. એમાં એમ કહેવામાં આવ્યું કે એ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય છે, તો એ વાત કરી કે એને સંયમ પણ છે અને એમ એ પોતે પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે, તો એમાં સ્વરૂપનો આશ્રય છે અને એમાં ક્રિયાનય અને જ્ઞાનનય પરસ્પર મૈત્રી છે. એવી મૈત્રી એણે પ્રગટ કરી છે. એટલે કે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, પ્રગટ કરી છે, તે જ પુરુષ આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. એ વાત 267 કરી. અને પછી આગળ 268 એમ કહ્યું કે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની વાત આપણે કરીએ તો એને સંકિત કહ્યું. અને એ સંકિત તથા સંયમ, નિશ્ચળ સંયમ, એટલે કે રાગ ના ત્યાગરૂપ સંયમ, એ બંને દ્વારા જે ભૂમિકાનો આશ્રય એને થયો છે, તો એવો એ ભૂમિકાનો આશ્રય કરનારો
એ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે. તો અનંત ચતુષ્ટય શું છે? તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદ, એની પ્રાપ્તિ એને થાય છે. એમ 268 કળશમાં વાત કરી. હવે એવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ હો એમ કહે છે. હવે પોતાને માટે આચાર્ય ભગવાન કહે છે કે એવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ હો. કળશ 269 હવે એ વાત કરે છે. તો આપણે કળશ 269 લઈએ. કળશ 269. સ્યાદવાદ દીપિત લસત મહર્ષિ પ્રકાશે શુદ્ધ સ્વભાવ મહિમની ઉદિતે મયી ઇતિ કિમ બંધ મોક્ષ પથ પાતિભિઃ અન્ય ભાવૈ નિત્ય ઉદેહ પરમયમ સ્ફુરતુ સ્વભાવ. કળશ 269 અર્થમાં અહીંયા કહે છે કે સ્યાદવાદ દીપિત લસત મહર્ષિ, એટલે કે સ્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસતું જેનું તેજ છે, સ્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું ઝગઝગાટ કરતું જેનું તેજ છે, અને શુદ્ધ સ્વભાવ મહિમની, જેમાં શુદ્ધ સ્વભાવરૂપ મહિમા છે, એવો ઉદિતેમયી ઇતિ આ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, જ્યાં મારામાં ઉદય પામ્યો છે, એવો આ જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં બંધ મોક્ષ પથ પાતિભિઃ અન્ય ભાવૈ કિમ, ત્યાં પછી બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? નિત્ય ઉદય પરમ અયમ સ્વભાવ સ્ફુરતુ, નિત્ય જેનો ઉદય રહે છે એવું કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. બહુ સરસ વાત કરી છે. કે છે કે સ્યાદવાદ વડે પ્રદીપ્ત જે ઉજ્જવળ છે, સ્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું ઝગઝગાટ કરતું જેનું તેજ છે, અને જેમાં શુદ્ધ સ્વભાવરૂપ મહિમા છે, એવો આ જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. બહુ સુંદર ભાવના ભાવી છે. હવે એને કાંઈ બીજા સાથે પ્રયોજન છે જ નહીં, બીજા ભાવ સાથે પણ એને કાંઈ પ્રયોજન નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સ્યાદવાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઈચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે મારો પૂર્ણ સ્વભાવ આત્મા મને પ્રગટ થાવ. બંધ મોક્ષ માર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? કે મારે કાંઈ કામ નથી. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 242, કળશ 269, લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે બીજી લીટીમાં કે પુણ્ય પાપના વિકલ્પથી રહિત જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ હું છું
એમ જ્યાં અંતરદ્રષ્ટિ થઈ ત્યાં અંદરમાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ પ્રગટ થયો, એવો અનુભવમાં આવ્યો. તો પછી હવે અમારે બીજી ચીજથી શું કામ છે? આચાર્ય આવી ભાવના ભાવે છે. પુણ્ય પાપના વિકલ્પથી રહિત, શુભાશુભ ભાવથી રહિત, જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ હું છું, હું ભગવાન આત્મા છું, એમ જ્યાં અંતરદ્રષ્ટિ થઈ ત્યાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ થયો, જ્ઞાન પ્રકાશ થયો, એ અનુભવમાં આવ્યો. તો પછી હવે બીજા અન્ય ભાવ સાથે મારે શું છે? બીજી કોઈ ચીજથી મારે કાંઈ કરવા પણ નથી, કાંઈ પ્રાપ્ત કરવા પણ નથી. આગળ કહે છે કે સ્યાદવાદ વડે પ્રદિપ્ત કરવામાં આવેલું લસલસતું કે જગજગાટ કરતું જેનું તેજ છે અને જેમાં શુદ્ધ સ્વભાવ ભાવરૂપ મહિમા છે, એવો આ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં મારે પછી બીજી ચીજથી શું કામ છે? ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જુઓ, અહીંયા સ્યાદવાદ વડે થયું છે એટલે શું? કે વિકાર અને પરથી ભિન્ન એવો જ્ઞાન આનંદ આદિ અનંત ગુણથી ભરપૂર ભરેલો પૂર્ણ આનંદ ઘન ચિદાનંદ ઘન પ્રભુ હું આત્મા છું એવી સ્વ સ્વરૂપની અનેકાંત દ્રષ્ટિ વડે કહે છે કે ચૈતન્યનું લસલસતું જગાટ તેજ પ્રગટ થયું છે. ચૈતન્યના આ પ્રગટ તેજ આગળ મોહ અંધકાર અને રાગ વિલય પામી ગયા છે. હવે મિથ્યાત્વ ગયું છે, મોહ અને રાગનો નાશ થયો છે. ચૈતન્ય સ્વભાવના આશ્રય વડે આત્માનું જગજગાટ કરતું જ્ઞાન તે અજ્ઞાનને દૂર કરે છે અને એવું ચૈતન્ય તેજ, સમ્યક જ્ઞાન રૂપી તેજ પ્રગટ થયું છે. આનું નામ ધર્મ. બાકી પુણ્ય પાપની વાસના, પુણ્ય પાપની રુચિ, પુણ્યની રુચિ હજી ઘણાને અંતરમાં પડી છે. ધર્મના માર્ગમાં આવ્યા છે એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ પુણ્યની રુચિ અંદરમાં પડી છે કે પુણ્યનો બંધ થાય તો સારું. શુદ્ધ ભાવનો પુરુષાર્થ એટલે થતો નથી. જ્યાં સુધી શુભ ભાવની રુચિ પડી છે ત્યાં સુધી શુદ્ધનો પુરુષાર્થ થતો નથી. ગુરુદેવ કહે છે કે એ પુણ્યની વાસના એ તો અધર્મ છે, પાપની વાસના તો અધર્મ છે, પણ પુણ્યની વાસના એ અધર્મ છે, કેમ કે એ તો બંધનું કારણ છે. પુણ્ય ભલું છે એવી વાસના અધર્મ છે. આ તો સ્વભાવના આશ્રય પ્રગટ જગજગતું સમ્યક જ્ઞાન રૂપી તેજ એવું છે કે તેની સાથે મિથ્યા વાસના રૂપી અંધકાર રહી શકતો નથી. એ અંધકાર દૂર થઈ જાય છે, એ વિલીન થઈ જાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે અરે એને પોતાની ચીજ કેવી અને કેવડી છે તેની ખબર નથી. પોતે ભગવાન આત્મા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવા સામર્થ ભાવો છે. પોતે અનંત ગુણનો સ્વામી છે. પોતાનામાં અનંત સુખ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, પ્રભુત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું ભર્યું પડ્યું છે. એવો એ ભગવાન આત્મા એકવાર સ્વનું લક્ષ કરે અને અનુભવે તો ખરો કે પોતે કોણ છે, કેવડો છે, કેવું પોતાનું સામર્થ્ય છે. સંતો કહે છે કે ભગવાન એકવાર જાગ પ્રભુ અને તું તારા સ્વરૂપનો અનુભવ કર. રાગ અને સંયોગ કોઈ તારી ચીજ નથી.
તારી ચીજમાં તો અનંત જ્ઞાન અને આનંદ ભર્યા છે. તારી ચીજમાં રાગ પણ નથી, અને જે સંયોગને કારણે રાગ થાય એવા સંયોગો પણ તારી ચીજમાં નથી. કર્મ નો કર્મ એ બધું કઈ તારી ચીજમાં નથી. તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને, તારામાં અનંત ગુણો ભર્યા છે, અનંત શક્તિ ભરી છે. તેનું લક્ષ કરતા એ પ્રગટ થાય છે. જેમ લીંડી પીપરમાં 64 ભરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે. 64 ભરી એટલે કે 100% પૂરેપૂરું. લીંડી પીપરમાં એવી પૂરેપૂરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે. પણ એ એમને બહાર નથી આવતો, એને ઘૂંટતા એ બહાર આવે છે. તેમ ભગવાન તારી ચીજમાં પૂર્ણ જ્ઞાન અને આનંદ ભર્યા છે, અને એવા પૂર્ણ જ્ઞાન આનંદ તેનો આશ્રય કરતા પર્યાયમાં પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે. બાકી તો બીજે ક્યાંય આનંદ સુખ શાંતિ છે જ નહીં. બહારમાં સંયોગોને કારણે ગમે તેવો તું અબજોપતિ હોય તોય કાંઈ નથી. એ બધી ચીજ તો ધૂળ છે, એ તો દુઃખનું કારણ છે. એ તો પર છે, જળ છે, અને એના મહિમા કરીને તો તું દુઃખી થયો છે. 243માં પાના પર આગળ કહે છે કે ભાઈ, આ પૈસા તો જળ માટી ધૂળ છે, અને પૈસા ક્યાં તારા થઈને રહ્યા છે. એ પરદ્રવ્ય છે, એ પૂતગળ છે, એ તો એના પણ રહ્યા છે. તારા પણ થઈને રહે તો એ અરૂપી થઈ જાય. એ તો પૂતગળ છે, રૂપી છે, જળ છે. એટલે એ તારાપણે થઈને રહ્યા નથી, અને જો તારાપણે થઈને રહે તો એ તો અરૂપી ચેતન થઈ જાય, પણ એમ તો બનતું નથી. અને જો તું એને તારાપણે માને, તારા પોતાપણે માને, તો તું હજી જળ થઈ જાય, પણ એમ પણ બનતું નથી. માટે એ પૈસા એ જળ પૂતગળ છે, અને એનાથી જુદો તું ભગવાન આત્મા ચેતન છો. તો પોતાનો ચૈતન્ય મહાપ્રભુનો મહિમા મટાડીને પરનો મહિમા કરે તો બધું અજ્ઞાન અને મૂંઝતા થાય. આચાર્ય ભગવાન કહે છે કે નિજ જ્ઞાન આનંદ સ્વભાવના આશ્રય એનું મહાત્મા લાવીને, એનો મહિમા કરીને, એનો આશ્રય કરતા એને ચૈતન્યનું ઝગમગતું એવું તેજ પ્રગટ થયું છે, જેથી અજ્ઞાન અને મૂંઝતા વિલીન થઈ ગયા છે, નાશ પામી ગયા છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અંતરમાં આનંદનો નાશ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા ભેર પાડતા પ્રકાશ વડે જગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંતરમાં સ્વીકાર કરતા ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે, જ્ઞાન પ્રકાશ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે, તેમ ભગવાન આત્મામાં જ્ઞાન અને આનંદનું પૂર્ણ ભરપૂર તેજ ભર્યું છે. તેમાં અંતર એકાગ્ર થતા સમ્યક જ્ઞાનનું તેજ પ્રગટ થાય છે. અર્થાત શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે, એવો શુદ્ધ બુદ્ધ ભગવાન આત્મા જગજગાટ પ્રકાશે છે. આ સમ્યક જ્ઞાનનો પ્રકાશ થતા પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમા પ્રગટ થાય છે. એના પછીના પેરેગ્રાફમાં 6ઠ્ઠી લીટીમાં કહે છે કે સંતો કહે છે ભાઈ, જેમ તરવત વડે લાકડાના 2 કટકા કરીને જુદા પાડી દે છે, તેમ ભેદ જ્ઞાન વડે સ્વ અને પરને જુદા કર. સ્વ અને પરને જુદા કર. ભેદ જ્ઞાન વડે સ્વ અને પરને જુદા કર. જ્ઞાન આનંદ સ્વરૂપ તે હું,
એ સ્વ, અને આ જળ દેહ આદિ હું નહીં. જળ દેહ આદિ અને આ શુભાશુભ ભાવ એ હું નહીં, એમ બંનેને જુદા પાડ. આચાર્ય ભગવાન પોતાની વાત કરીને જગતને સમજાવે છે કે રાગથી બિંદ પડીને સ્વભાવમાં એકાગ્ર થતા મને લસલસતો જ્ઞાન પ્રકાશ ઉદય પામ્યો છે. અને હવે કે છે કે જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં પછી બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. શું કે છે આચાર્યદેવ કે મારામાં જ્ઞાન પ્રકાશ જ્યાં ઉદય પામ્યો છે ત્યાં હવે બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર તે બંધ માર્ગ છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર તે બંધ માર્ગ છે, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. પણ એ બંધ મોક્ષના વિકલ્પથી મારે શું કામ છે? ભગવાન એક જ્ઞાયકના આશરે જે સ્વભાવ અંદર હતો તે જગજગાટ કરતો પ્રકટ થયો છે, તો હવે બંધ મોક્ષના માર્ગમાં આવતા અનેક દુર્વિકલ્પથી અમારે શું કામ છે? અમે તો અમારા સ્વરૂપના નિજાનંદ રસમાં બિરાજ્યા છીએ. અમને હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવી અનંત ચતુષ્ટયની દશા પ્રગટ થાઓ. અમારે બીજું કાંઈ જોઈતું નથી. ઉદય કહે છે કે જુઓ, આવી ધર્મીની ભાવનાઓ છે. આચાર્ય ભગવાન કહે છે અનાદિકાળથી પુણ્ય પાપ અને દેહની ક્રિયા મારી, આ પુણ્ય પાપ અને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા અનાદિકાળથી હતી, અને એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન ચિદાનંદ ઘન પ્રભુનો દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ, કેવળ જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની ભાવના છે. બીજા વિકલ્પ અને અન્ય વૃત્તિનું અમારે કામ નથી. આગળ 244 પાના પર કહે છે કે પંચ મહાવ્રત આદિના વિકલ્પથી અમને કામ નથી. વિકલ્પથી અમારે શું પ્રયોજન છે? વિકલ્પ સાથે અમારે કાંઈ કરવા પણ નથી. વિકલ્પમાં રહ્યા અને અમે તો ભગવાન આત્માનું લક્ષ્ય કર્યું છે, એટલે જ્ઞાન આનંદનો પ્રકાશ પ્રગટ થયો છે. અમારી ચીજમાં પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ ભર્યો છે. હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાવ. એવો જ્ઞાન આનંદ સ્વભાવ વર્તમાનમાં પ્રકાશિત થયો છે, તો હવે એવા સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાવ. બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિધિ અનંત ચતુષ્ટય છે તે અમને પ્રાપ્ત થાવ. આ સિવાય બીજી કોઈ, એટલે કે કોઈ ગતિની, સ્વર્ગ આદિ ગતિની પણ અમને ઈચ્છા નથી, વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા અજ્ઞાનીઓને હોય છે. જ્ઞાનીને તો એવી વાંછા હોતી જ નથી. જ્ઞાનીને તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે. વર્તમાનમાં એવો જ ઉપદેશ ચાલી રહ્યો છે કે પુણ્ય કમાઈને સ્વર્ગે જાઓ. આવો ઉપદેશ કરનારાઓએ પોતાના સ્વરૂપનો વિચાર જ કર્યો નથી.
સ્વરૂપને પ્રાપ્ત તો કર્યું નથી, પણ પોતાના સ્વરૂપનો એ વિચાર કર્યો નથી કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને એ અવ્યાબાદ આનંદ સહિત છે, અવ્યાબાદ સુખ સહિત છે. અનંત ગુણોનું જે પરિણમન છે તે એને એક વખત અનુભવમાં આવે તો એ વાત ખ્યાલમાં આવે ને, તો એને ખ્યાલ આવે ને પોતાનું સામર્થ્ય શું છે, પોતાને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આ બધું એને ખ્યાલમાં ક્યારે આવે? એનું લક્ષ્ય કરીને એવો પ્રયત્ન કરે તો થાય ને. નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્રુવનું લક્ષ્ય કરતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરતા એવો અનુભવ થાય છે. અને જેને એકવાર એવો અનુભવ થયો એને પછી આ બહારની અનુકૂળતાઓમાં કાંઈ રસ પડતો નથી. પિંડબંધને કારણે જે સંયોગો આવે એમાં એને કાંઈ રસ પડતો નથી. એમાં તો એને ઉદાસીનતા વર્તે છે. એટલે ગમે તેવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, ગમે તેવી એવી બાહ્યમાં રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ એમાં તો એને કાંઈ રસ પડતો નથી. એટલે જો ગુરુ એવા હોય તો એવો ઉપદેશ આપે ને. એવા ગુરુ નથી તો પછી શુભ ભાવનો ઉપદેશ આપે છે. શુભ ભાવ કરો, પુણ્ય કમાઓ અને સ્વર્ગની પ્રાપ્તિ કરો. આવી વાંછા તો અજ્ઞાનીઓને હોય છે અને આવો ઉપદેશ આપનારા એ જ્ઞાની નથી. અહીંયા 244 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં 8મી લીટીમાં કહે છે કે આચાર્યદેવ કહે છે, અમારે મહાવ્રત આદિના વિકલ્પોથી કામ નથી. અમને બસ પૂર્ણ દશા, સિદ્ધ દશા પ્રાપ્ત થાવ. સાધકપણે અમે જાગ્યા તો અમને અમારું સાધ્ય જે સિદ્ધ પદ, પૂર્ણ પરમાત્મ પદ, તેની પ્રાપ્તિ થશે. જ્યારે અમે સાધકપણે જાગ્યા છીએ ત્યારે સાધક ભાવમાં છીએ, સ્વરૂપનો આશ્રય કર્યો છે, તો હવે અમારું સાધ્ય એટલે કે પૂર્ણ પદ, સિદ્ધ પદ, એવા પૂર્ણ પરમાત્મ પદની અમને જરૂરથી પ્રાપ્તિ થશે. અમારે એ સિવાય કાંઈ જોઈતું નથી. અમને બીજી કોઈ વાંછા નથી. પરમાત્માની અંતરની ભાવના દિવ્ય અલૌકિક હોય છે. તેઓ બહારની કોઈ ચીજ, ઇન્દ્ર પદને પણ ઈચ્છતા નથી, એની પણ વાંછા કરતા નથી. અંદર ભગવાન જાગ્યો છે તો કહે છે, અમને આનંદનો ફાળ પ્રગટ થયો છે, જ્ઞાનનો તેજ પ્રકાશી રહ્યો છે, તો બસ હવે પૂર્ણ આનંદની દશા થાઓ, સિદ્ધ પદની પ્રાપ્તિ થાઓ, એવી ભાવના છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે અંશો લઈએ. ભાવાર્થમાં કહ્યું ને કે સ્યાદવાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. હૃદય કહે છે કે જુઓ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજ સ્વરૂપમાં એકાગ્ર થાય. આ બધાથી જુદો ભગવાન આત્મા છું, આ બધાથી હું જુદો છું ને એ બધા પર છે ને હું સ્વ. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી, હું સ્વ, અને આ બીજું બધું પર. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધું પર. અને એનાથી જુદો ભિન્ન જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ યથાર્થ નિશ્ચય કરી નિજ સ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. આત્મ આનંદનો અનુભવ થાય છે. આત્મ શાંતિનો અનુભવ થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળ રૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે. આ રીતે તેને પૂર્ણ જ્ઞાન અને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા
તે આત્મજ્ઞાનનું ફળ છે અને આત્મજ્ઞાનીને તે ફળ પ્રાપ્ત થઈને રહે છે. આત્મજ્ઞાનનું ફળ તો મોક્ષ છે. આગળ 245માં પાના પર કહે છે કે માટે મોક્ષનો ઈચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે મારો પૂર્ણ સ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ. બંધ મોક્ષ માર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે કાંઈ કામ નથી. જો આ ધર્મીની ભાવના, મોક્ષના ઈચ્છુક ધર્મી પુરુષો નિરંતર પરમાત્મા પદની એટલે પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિરૂપ સિદ્ધ પદની જ ભાવના ભાવે છે. એમને બીજી કોઈ વાંછા ઈચ્છા હોતી નથી. તેમને બંધ મોક્ષ માર્ગમાં પડતા જે અન્ય ભાવો, શુભાશુભ ભાવો કે વિકલ્પો, તેનાથી કાંઈ પ્રયોજન નથી. વ્રત આદિ વિકલ્પો અને તેના ફળમાં પ્રાપ્ત થતા ઇન્દ્ર આદિ પદો, એનાથી ધર્મીને પ્રયોજન નથી. ધર્મી જ્ઞાનીની દ્રષ્ટિ પૂર્ણ દ્રવ્ય સ્વભાવ પર હોય છે અને પૂર્ણની પ્રાપ્તિ જ તેની ભાવના હોય છે. ધર્મીની અંતરદશા અલૌકિક હોય છે. લૌકિક પદોમાં તે રાજતા નથી. આવી વાત છે. તો જ્ઞાની ધર્મીની ભાવના કેવી હોય છે એની આ વાત કળપ 269માં કરી. હવે એના પછી કહે છે આચાર્ય ભગવાન કે જોકે નયો વડે આત્મા સધાય છે તો પણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે. માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું. એવા અર્થનું આચાર્ય ભગવાન કળશરૂપ કાવ્ય કહે છે. કળશ 270. શું વાત કરી છે કે નયો વડે આત્મા સધાય છે તો પણ નયો ઉપર જ દ્રષ્ટિ રહેતા નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે. એટલે જુદા જુદા નયો પર દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે. માટે નયોના વિરોધને દૂર કરીને, એવા નયોના વિરોધને મટાડીને, એટલે કે હું નયોને અવિરોધ કરીને આત્માને અનુભવું છું. તો કળશ 270માં આવા અર્થની વાત કરી છે. તો આપણે કળશ 270 લઈએ. ચિત્ર આત્મશક્તિ સમુદાયમય અયમ આત્મા સદ્ય પ્રણશ્યતિ નય ઈક્ષણ ખંડ્યમાન તસ્માત ખંડમ અનિરાકૃત અખંડમ એકમ એકાંત શાંતમ અચલમ ચિદહમ મહોસ્મિ. શ્લોકના અર્થમાં કહે છે કે ચિત્ર આત્મશક્તિ સમુદાયમય અયમ આત્મા, અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા, અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા છે. અનંત ગુણોનો સમૂહ ભગવાન આત્મા છે એમ કહીએ છીએ ને. એટલે કહે છે કે ચિત્ર આત્મશક્તિ સમુદાયમય અયમ આત્મા, અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા. નય ઈક્ષણ ખંડમાન, નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ કરવામાં આવતા સદ્ય પ્રણશ્યતિ તત્કાળ નાશ પામે છે. નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ કરવામાં આવતા તત્કાળ નાશ પામે છે. કોણ નાશ પામે છે? આત્મા. કેવો આત્મા? તો કે અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા
એ નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ કરવામાં આવતા તત્કાળ નાશ પામે છે. તસ્માત અનિરાકૃત ખંડમ અખંડમ, માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, એકમ એકાંત શાંતમ, એક છે, એકાંત શાંત છે, અને અચલમ એટલે અચળ છે, એવું ચિદમહ અહમ અસ્મિ, ચૈતન્ય માત્ર તેજ હું છું. શું કહે છે કે અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા એ નયોની દ્રષ્ટિથી જુદા જુદા નયોથી જોવામાં આવે એટલે નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ થાય છે. અને એમ ખંડ ખંડ રૂપ થતા એ તત્કાળ નાશ પામે છે. નાશ પામે છે એટલે અવિનાશી આત્મા નાશ પામે છે એમ નહીં, પણ એ અભેદ છે તો એ અભેદ દ્રષ્ટિ નાશ પામતા એ અનુભવમાં આવતો નથી એમ કહેવાનો અર્થ છે. કે અનેક નયો દ્વારા જ્યારે એને જાણવામાં આવે છે અને એવી દ્રષ્ટિ રાખવામાં આવે છે તો એ નયોની દ્રષ્ટિમાં એક ખંડ ખંડ રૂપ થાય છે, એટલે કે એ ભેદ રૂપ જણાય છે. તો એવા ભેદ રૂપ દ્રષ્ટિ કરતા અભેદ એવો ભગવાન આત્મા પોતાને અનુભવમાં આવતો નથી, એટલે એ અપેક્ષાએ એમ થયું કે તત્કાળ નાશ પામે છે. તો હવે એ માટે શું કરે છે? તો કહે છે કે તે માટે તસ્માત માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, એક છે, એકાંત શાંત છે, એટલે કે કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે, અને અચળ છે, એટલે કે કર્મના ઉદયથી ચડાવ્યું ચડતું નથી એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. બહુ સરસ વાત કરી છે. નય દ્વારા ભગવાન આત્મા ખંડિત થતો નથી, એટલે નય જુદા જુદા નય છે એના વિરોધને દૂર કરીને પોતે એક એકાંત શાંત છે, અખંડ છે, અભેદ છે, અચળ છે, એમ એ પોતાને ચૈતન્ય માત્ર તે જ રૂપે અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે. અનંત શક્તિ છે તો અનંત નય છે. એક એક શક્તિને આપણે એક નય દ્વારા જાણીએ છીએ. એ શક્તિનું જ લક્ષ્ય કરીએ, એક શક્તિનું લક્ષ્ય કરીએ તો ભગવાન આત્મા એ શક્તિમય દેખાય એટલે એ એક નય થયો. બીજી શક્તિનું લક્ષ્ય કરીએ તો એ આત્મા એ શક્તિમય દેખાય એટલે બીજો નય થયો. જ્ઞાન શક્તિ છે, જ્ઞાન ગુણ છે, તો એનું લક્ષ્ય કરીએ તો આત્મા જ્ઞાનમય. દર્શન શક્તિ છે, દર્શન ગુણ છે, એનું લક્ષ્ય કરાવવા વાળો જે નય છે એ દ્વારા જોઈએ તો આત્મા દર્શનમય. સુખ ગુણ છે, એવી શક્તિ છે, તો એનું લક્ષ્ય કરાવનારો જે નય છે એ નય દ્વારા જો લક્ષ્ય કરવામાં આવે તો આત્મા સુખમય. તો આમ આત્મામાં અનેક શક્તિ છે, અનંત શક્તિ છે, અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે. એક એક શક્તિને ગ્રહણ કરવા વાળો, એક એક શક્તિને દર્શાવવા વાળો એક એક નય છે. માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈ અને અભેદ સ્વરૂપનો નાશ થઈ જાય. આત્માનો તો કાંઈ નાશ થતો નથી, પણ અહીંયા પ્રગટતાની અપેક્ષાએ આત્માનો નાશ થાય. એવો ભગવાન આત્મા પોતાને પ્રગટ થતો નથી, એટલે એમ એ નાશ થાય. કઈ રીતે નાશ થાય? તો કહે છે કે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો
ગ્રાહક એક એક નય છે, માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈ ને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદવાદી એટલે કે જે અનેકાંતના સ્વરૂપને સમજ્યો છે એવો ધર્મી, એવો જ્ઞાની નયોનો વિરોધ મટાડીને ચૈતન્ય માત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહરૂપ સામાન્ય વિશેષ સ્વરૂપ સર્વ શક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે છે. બધા નયોનો વિરોધ મટાડીને એને અભેદની દ્રષ્ટિ છે. અને એ અભેદની દ્રષ્ટિ કેવી છે? તો કે છે કે એ ચૈતન્ય માત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહ રૂપ એટલે કે એ અનેક અનંત શક્તિઓનો સમૂહ, એમ એ સમૂહને એક ને જુએ છે. સામાન્ય વિશેષ જે અંદર છે પડ્યું છે એનું એ જુદું જુદું લક્ષ કરતો નથી. દ્રવ્ય ગુણ સામાન્ય અને પર્યાયો વિશેષ અથવા તો એક એક ગુણ એમ વિશેષ એમ એની દ્રષ્ટિ થતી નથી. એને સામાન્ય વિશેષ એક રૂપ અને સર્વશક્તિમય પણ સર્વ શક્તિઓને જાણનારી જે જ્ઞાન શક્તિ છે એટલે એ એક જ્ઞાન માત્ર એમ અનુભવે છે. ચૈતન્ય માત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહરૂપ સામાન્ય વિશેષ સ્વરૂપ સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. જો પ્રગટ કરવું હોય ત્યારે અભેદનું લક્ષ થાય અને એની વાત અહીંયા તો લીધી છે. ગુરુદેવે એ અભેદના લક્ષની વાતને આ શ્લોક વિસ્તાર કરતા બહુ સારી રીતે સમજાવી છે. તો આપણે ગુરુદેવ પાસેથી એનો અર્થ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 245, કળશ 270 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે અનંત શક્તિઓના સમુદાયમય ભગવાન આત્મા છે. ભગવાન આત્મા જીવત્વ, ચિત્તિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત ગુણના સમુદાયમય અખંડ એક ચૈતન્ય વસ્તુ છે. 47 શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે ને, એની આ વાત ગુરુદેવે કરી. અનંત શક્તિ છે પણ છતાંય આત્મા તો અનંત ગુણના સમુદાયમાં એક વસ્તુ છે, અખંડ અભેદ ચીજ છે. આગળ 246માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું કોણ છો? તો કહે છે અનંત ગુણ રત્નાકર, ચૈતન્ય રત્નાકર, જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું છું. હું આવો છું એમ હાથો પાડ. ગુરુદેવ કહે છે કે ભાઈ તું એમાં હાથો પાડ કે હું આવો અનંત ગુણનો સમૂહ છું, અનંત ગુણ રત્નાકર ભગવાન આત્મા છું, સુખ આનંદનો સાગર છું, એમ તું હાથો પાડ. હા પાડીશ તો પછી એવી હાલત થશે, એવી દશા થશે, એટલે કે એ પ્રગટ થશે. ગુરુદેવ કહે છે કે જો તું હા પાડે તોય તું આવો છે અને તું ના પાડે તોય તું તો આવો જ છે. કેવો છે? અનંત ગુણ રત્નાકર, ચૈતન્ય રત્નાકર, જ્ઞાન આનંદનો સાગર પ્રભુ તું છો. તું હા પાડ કે ના પાડ પણ તું આવો જ છો. આવા આત્માને કહે છે કે નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ કરવામાં આવતા તત્કાળ નાશ પામે છે. તેના એક એક ધર્મને એક એક નયથી લક્ષમાં લેતા આખો આત્મા ખંડ ખંડ થઈ જાય છે. એક અભેદ સ્વરૂપને નય ધર્મથી જોતા અથવા ગુણ ભેદથી જોતા, અનંત ગુણ એમ એક એક ગુણને ભેદ પાડીને જોતા અભેદનો નાશ થઈ જાય છે.
એટલે કે અભેદ દ્રષ્ટિમાં આવતો નથી. ગુરુદેવ કહે છે કે જ્યાં આવી વાત છે ત્યાં પછી પેલા વિકલ્પો વ્રત તપ ભક્તિ પૂજા અને શુભ ભાવ અને એનાથી ધર્મ થાય એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અહીંયા તો પોતાની વસ્તુ છે એને ભેદ રૂપે જોતા પણ એ અભેદ દ્રષ્ટિમાં આવતો નથી. તો પછી આ તો બધું બહારમાં રહ્યું. વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિ શુભ ભાવ એ તો બધું બહારમાં રહ્યું. એનાથી ધર્મ થાય ક્યાં વાત રહી? પોતાનામાં આનંદ ગુણ છે અને એવા આનંદ ગુણને ભેદ રૂપે જોતા, એવું પોતાનું સ્વરૂપ ભેદ રૂપ જોતા એ અભેદ દ્રષ્ટિમાં આવતો નથી, એનો અનુભવ થતો નથી. તો પછી આ બીજી બહારની વસ્તુ એના દ્વારા તો ક્યાંથી ધર્મ થાય? એના દ્વારા તો ભગવાન આત્મા ક્યાંથી અનુભવમાં આવે? પૂજા વ્રત ભક્તિ એના દ્વારા ભગવાન આત્મા અનુભવમાં આવે એમ નથી. એટલે કે છે કે જુઓ, અજ્ઞાનીને પોતાની ચૈતન્ય વસ્તુ ગાયબ છે. ગાયબ છે એટલે કે એને ખબર જ નથી પોતાની શું ચીજ છે. તેની પ્રાપ્તિ કેમ થાય તેની અહીંયા વાત કરી છે. અહીંયા કહે છે કે આત્મા વસ્તુ એ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. આવા આત્માની એક એક નયથી જોતા આત્મ વસ્તુ આખી ખંડ ખંડ થઈ જાય છે. એક એક નયથી જોતા એ વસ્તુ ખંડ ખંડ થઈ જાય છે. ભેદ રૂપે જોતા એ ભેદ રૂપે જ જણાય છે. એટલે અભેદ અનુભવમાં આવતો નથી. અર્થાત પૂર્ણ આત્મ વસ્તુ દ્રષ્ટિમાંથી ખોવાઈ જાય છે. જ્ઞાન અને દ્રષ્ટિમાં આત્મ વસ્તુની પ્રાપ્તિ ભેદ પાડીને જોવાથી થતી નથી. અભેદ દ્રષ્ટિ કરતા આત્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે. એક એક નયથી જોતા એક એક નય ધર્મ ઉપસી આવે છે. એક એક નયથી જોતા એક એક નય અને એક એક ધર્મ ઉપસી આવે છે. એટલે કે એનો ખ્યાલ આવે છે. એ ખ્યાલ તો માહિતી રૂપ છે. એ જ્ઞાન તો માહિતી રૂપ જ્ઞાન છે, અનુભવ રૂપ નથી. એક એક નયથી વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ એટલે કે એક એક ગુણનો વિચાર કરીએ એક એક નય દ્વારા, તો એ તો ભેદની દ્રષ્ટિ થઈ અને એમ કરતા આત્માનો અનુભવ થતો નથી. તે સંબંધી વિકલ્પ ઉઠે છે, સંબંધી વિકલ્પ ઉઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી. આત્માને ભેદથી જ્યાં દ્રષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ વિકલ્પ ઉઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી. એટલે દ્રષ્ટિમાં તે ક્ષણે તે ગુમ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. પરથી અને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો ક્યાંય દૂર રહ્યું. અહીંયા તો કહે છે કે આત્માને તેના એક એક ગુણથી જોવા જતા તેની પ્રાપ્તિ થતી નથી. એક એક ગુણ દ્વારા આત્માને પકડવા જઈએ તો એની પ્રાપ્તિ થતી નથી. બીજી વાત, નિમિત્તથી અને વ્યવહારથી થાય એ વાત તો તું જવા દે. નિમિત્ત અને વ્યવહારથી એ પ્રાપ્ત થાય એ વાત તો ભાઈ તું જવા દે. જાણવા લાયક જે જ્ઞેય છે એવો તારો અખંડ એક આત્મ પદાર્થ, તેને જાણવામાં તેમાં રહેલી અનંત શક્તિઓને ભેદ પાડીને જોવા જતા કહે છે કે એક રૂપ આત્મ પદાર્થ દ્રષ્ટિમાં આવતો નથી, પરંતુ વિકલ્પ ઉઠે છે. આ રીતે આત્મ પદાર્થ શ્રદ્ધા જ્ઞાનમાં નાશ પામે છે. અર્થાત ભગવાન નાયકનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામતું નથી. ભેદ દ્રષ્ટિ કરતા આત્મ પદાર્થ શ્રદ્ધા જ્ઞાનમાં નાશ પામે છે. એટલે ભેદની દ્રષ્ટિ છોડી અને અભેદ દ્રષ્ટિ કરવી. વળી શુભરાગથી વ્યવહારથી અને નિમિત્તથી ધર્મ થાય એ તો એક બાજુ રહી ગઈ વાત. એની તો અહીંયા વાત પણ નથી, કેમ કે એ તો આત્માના અસ્તિત્વમાં જ નથી. એ તો ભિન્ન ચીજ છે. પણ આ તો પોતાની ચીજ જે એના અસ્તિત્વમાં પડી છે, જે અનંત ગુણો પોતામાં પડ્યા છે, એની વાત છે કે ભાઈ તારા તત્વમાં અનંત ગુણ છે
અને એવા અનંત ગુણને તું એક એકને ભેદ પાડીને લક્ષમાં લઈશ તો તેમાં તને વિકલ્પ ઉત્પન્ન થશે, અને એમ વિકલ્પ ઉત્પન્ન થતા અભેદ એકરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થતી નથી અને એમ આત્મા અનુભવમાં આવતો નથી, તો એ આત્મ પદાર્થ શ્રદ્ધા જ્ઞાનમાં નાશ પામે છે, એ ગાયબ થઈ જાય. પણ એને બદલે અભેદની દ્રષ્ટિ કરતા એનો અનુભવ થાય છે. આવું માન જ્ઞાન અને દ્રષ્ટિનો દોર અભેદ, જ્ઞાન અને દ્રષ્ટિનો દોર અભેદ, જ્ઞાન અને દ્રષ્ટિનો દોર અભેદ એક દ્રવ્ય પર હોવો જોઈએ. વ્યવહાર હો પણ એની અંતરદ્રષ્ટિમાં કાંઈ જ કિંમત નથી. માર્ગ તો સરળ છે ભાઈ, પણ એને જે રીતે છે તે રીતે નિસંદેશ બેસવો જોઈએ ને. એને બરાબર જેમ છે તેમ પેલા સમજમાં તો આવવો જોઈએ ને. આગળ કહે છે કે હવે આચાર્ય દેવ પોતાની વાત કરે છે કે તસ્માત માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે. શું કહે છે કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, એમાંથી આ જે ખંડ પડ્યા એટલે જે અનંત ગુણ છે તો એ કંઈક નીકળી ગયા નથી, છતાં તે અખંડ છે, એક છે, એકાંત શાંત છે. અર્થાત જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે. એકાંત શાંત, એકાંત શાંત એટલે જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી. કર્મનો ઉદય હોય તો પછી એવી શાંતિ રહેતી નથી. એટલે કહે છે કે જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે અને અચળ છે એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. જે કર્મના ઉદયથી ચડાવ્યું ચડતું નથી એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. આવી ભાવના કરે છે. એટલે આ રીતે એ અભેદ દ્રષ્ટિ કરે છે. તો તે કહે છે જુઓ, જોયું, આત્મામાંથી ભેદોને નિરાકૃત અર્થાત રદ બાતલ નથી કર્યા, કાઢી નથી નાખ્યા. ભેદ જે હતા તે ભેદ તો રહ્યા છે, પણ એને ભેદની દ્રષ્ટિ બદલાવી નાખી. એને દ્રષ્ટિમાં એક એક કરીને અનેક નય દ્વારા એ જોતો હતો, એટલે ભેદ પડતા હતા. તો એ જે ગુણના ભેદ, એ ગુણને કંઈક કાઢી નાખ્યા છે એમ નથી. એ તો એક એક જુદા જ રહ્યા છે. એ એક ગુણ કઈ બીજા ગુણમાં મળી ગયો છે એમ નથી. ગુણ ગુણ રૂપે જ રહ્યા છે, અનંત ગુણ અનંતપણે જ રહ્યા છે. તે છતાં એની દ્રષ્ટિ અહીંયા તો બદલી નાખી છે. કહે છે કે આત્માથી ભેદોને નિરાકૃત અર્થાત રદબાતલ નથી કર્યા, બહિષ્કૃત નથી કર્યા. આત્મામાં અનંત ગુણ છે ખરા, તથાપી છતાં પણ ભગવાન આત્મા અખંડ એક દાયક વસ્તુ છે અને તે અખંડની દ્રષ્ટિ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, ભેદની દ્રષ્ટિથી નહીં. ભેદની દ્રષ્ટિથી તો વિકલ્પ ઉઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. અનંત ગુણનું એક રૂપ આત્મા આવું આત્મ સ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોણ કે? આ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે અને સર્વજ્ઞ સિવાય બીજું કોઈ કહી શકે નહીં. આવી આત્મ વસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે, શાંત 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 સ્વરૂપ છે. શાંત સ્વરૂપ જ આત્મા છે. અને એમ કહે છે કે અમે અનુભવીએ છીએ, એમ શાંત સ્વરૂપ ભગવાન આત્માને અમે અનુભવીએ છીએ. દ્રષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે. દ્રષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે, એક છે ને એકાંત શાંત છે, જેમાં વિકલ્પનો કોલાહલ અને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે. અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા એકાંત શાંત ભાવમય છે, પૂર્ણ શાંત છે. વળી તે અચળ છે,
કર્મના ઉદયથી કદીએ ચડે નહીં એવો ત્રિકાળ અચળ છે. કહે છે કે સદાય અચળ છે. કર્મના ઉદયથી એ ચડે નહીં. કર્મના ઉદય ગમે તેવા આવ્યા હોય પણ ભગવાન આત્મા એનાથી ચલિત થતો નથી. એ તો એના અનંત ગુણ સહિત, એવા નિર્મળ ભવન સહિત એવો ને એવો જ રહે છે. એ સદાય અચળ છે. અને એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. કહે છે કે આવા આત્માને દ્રષ્ટિમાં લેવો તેનું નામ સમ્યક દર્શન છે. આવો માર્ગ છે ભાઈ. આત્મા જીન સ્વરૂપ જ છે. જીન અને જીનવરમાં કાંઈ જ ફેર નથી. પ્રાપ્ત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી અંશો લઈશું.